અને જે નિર્દોષ છે નિર્દોષ ઉપર જેણે ગુનેગારોનો પક્ષ લઈ અને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે તે કર્મચારી હોય એણે અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો એની સામે પણ કાર્યવાહી થાય આ પ્રકારની સમાજની માંગણી છે અને એના સંદર્ભે 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટે. ત્યારે વાત એવી છે કે એમની સામે સસ્પેન્શન સાથેની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક ન્યાયિક તપાસ મૂકવામાં આવે અને નિર્દોષ કોઈ દંડાય નહીં એના માટે આગળ આવે પોલીસ તંત્ર અને જે ગુનેગારો છે એમને કડકમાં કડક હાથે દંડ કરી અને પાટણની અંદર પાટણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ ઊંચો ના થાય એના માટે પોલીસ ન્યાયની વાત કરે. પરંતુ જે હજુ ફરીથી કહું ભ્રષ્ટ કર્મચારી દ્વારા નિર્દોષ લોકોને જે દંડવામાં આવ્યા છે એ દંડવામાં આવ્યા છે એમની સામે કાર્યવાહી થાય એવી સમાજની માંગણી. સંમેલન તો યોજાશે જ. સંમેલનનો નિર્ણય આગેવાનો કરશે પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ. આપ હાજર રહેવાનો છો સંમેલન? હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 ના યુસીસી નું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતાથી એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસી નું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ. પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું.